શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં. હું છું આપની સાથે ધ્વની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે દરરોજ જે અલગ વિષયલક્ષી ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે દર બુધવારે સામાન્ય રીતે આયુર્વેદિક સારવાર વિશે માહિતી મેળવતા હોઈએ છીએ. તો મિત્રો આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે વિષય છે એડીમાં થતો દુખાવો. એડીમાં થતો દુખાવા વિશે આપણે ગત બુધવારે એટલે કે ગત એપિસોડમાં ખૂબ જ ઉપયોગપૂર્ણ માહિતી મેળવી હતી અને જાણ્યું હતું કે જો એડીમાં દુખાવો થાય છે તો તેના એક નહીં ઘણા બધા કારણો હોઈ શકે છે. આ જ બાબત પર આપણને આજે આપણી સાથે જોડાયા છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર, જે આપણને આ વિષયલક્ષી ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપશે અને જેઓ 25 વર્ષથી વધુનો આયુર્વેદમાં અનુભવ ધરાવે છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્કાર. રાજેશભાઈ, આપણે ગત એપિસોડમાં જે પ્રમાણે એડીના દુખાવા વિશે વાત કરી હતી, એના કારણો, એના લક્ષણો, ફક્ત શું એડીમાં જ દુખાવો થાય કે પગથી લઈને એડીમાં દુખાવો થાય તો આપણે તેને કઈ રીતે જાણી શકીએ છીએ એ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તો જે દર્શક મિત્રો ગત એપિસોડ ચૂકી ગયા હોય તેમને આ વખતે થોડું રીકેપ આપીશું. ચોક્કસ. એડીનો દુખાવો એવી વસ્તુ છે કે માણસને અત્યારે હાલ જ ચાલતા તરત બંધ કરી દે. દર્દીઓ મોટે ભાગે એવું કે સાહેબ બેસીને ઊભા થઈએ ને અને જેવું એ એડીનો ભાગ દબાણમાં આવે છે ને એટલે તરત જ ચીસ નીકળી જાય છે. એટલે કેવું કહેવાય કે સૌથી પહેલું હાલતા ચાલતા બંધ કરી નાખે એવી સખત પીડા હોય છે. એમાં ઘણી બધી કારણો, ઘણા બધા રોગો જવાબદાર હોય છે. એમાં 3 કે 4 જે મુખ્ય છે એમાં જોવા જઈએ તો પહેલા તો પગની એડીનું હાડકું વધે. એટલે એડીનું હાડકું પાછળની તરફ અને પગની એડીમાં નીચેની તરફ એ બંને તરફ વધી શકે છે. અને એ જયારે વધે છે ત્યારે એવું કાંટાની માફક પગમાં ખૂંચાય કે વ્યક્તિ એમ થાય કે મારા હવે પગ નથી મૂકવો, એ થાય છે. બીજું એક આવે છે પ્લાન્ટર ફેસાઇટિસ. એ પ્લાન્ટર ફેસાઇટિસ ની અંદર એવું હોય છે કે પગના તળિયાનો મોટો સ્નાયુ છે ને એની ઉપર સોજો આવી જાય, લાલાશ થઈ જાય અને એ જે તકલીફ કરે છે ને એ જયારે પગ મૂકે ને વ્યક્તિ ત્યારે ખેંચાય, અને જે ખેંચાય છે એટલા માટે એડીમાં ભાગે અને આખા પગમાં પણ દુખાવો કરી શકે. તો એવું પણ તકલીફ હોય છે. બીજું એક વસ્તુ, યુરિક એસિડ વધારે બનતું હોય તો પગની એડીની અંદર જે હાડકા હોય એની ઉપર ક્રિસ્ટલ એટલે કે એક પ્રકારના ક્ષારનો જમાવડો થતો હોય તો યુરેટ્સના ક્રિસ્ટલ બની જાય અને ત્યારે થાય તો એ પણ તકલીફ કરી શકે. પણ જયારે યુરિક એસિડ વધ્યું હોય ને એની જે તકલીફ થતી હોય તો એમાં બળતરા વધારે હોય. એડીનું હાડકું વધતું હોય તો ખૂંચતું વધારે હોય. પગના તળિયામાં તકલીફ હોય તો એકલા એડીમાં નહીં પણ આખા તળિયામાં તકલીફ થતી હોય તો એ પ્લાન્ટર ફેસાઇટિસની તકલીફ હોઈ શકે છે. આવી રીતે રૂમેટિઝમ નામનો એક રોગ કહેવાય, આમવાત કહેવાય છે આયુર્વેદમાં. તો એની અંદર પણ જયારે બધા શરીરના સાંધાઓમાં દુખાવો કરતો હોય ને જકડાહટ, જબરજસ્ત સ્તબ્ધતા થાય અને એ સ્તબ્ધતામાં જયારે એડીના દુખાવાની અંદર રોગનો સંચય થતો હોય, આમનો સંચય થયો હોય તો એ એડીમાં પણ દુખાવો કરે. એટલે કયા પ્રકારનું છે એ વૈદ્ય પોતે નક્કી કરે. આયુર્વેદમાં પણ વાત રક્ત છે, વાત કંટક છે, આમ વાત છે, આ બધી જે પરિસ્થિતિઓ છે એની અંદર એડીના દુખાવાનું લક્ષણ પ્રધાન સ્વરૂપે જોવા મળી શકે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, આપે ખૂબ જ ઉપયોગપૂર્ણ માહિતી સૌ દર્શક મિત્રને આપી. ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે જો કોઈ વ્યક્તિને એડીમાં સદંતર દુખાવો રહે છે અને તેની ફરિયાદ રહે છે, જે પ્રમાણે આપે આગળ માહિતી આપી, તો હવે તેને બેઝિક કયા પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ કે જેથી તેને ખબર પડે કે તેને કયા પ્રકારની તકલીફ છે? હા, ચોક્કસ. હવે એમાં 2 રીતે તપાસ થાય. એક એક્સરે ની તપાસ પણ કરી શકાય છે અને બીજી એક છે લોહીના પરીક્ષણથી છે. એટલે 2 વસ્તુથી થાય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પગની અંદર પગના પંજામાં 28 હાડકા હોય છે. એક દરેક આંગળીમાં 3 હોય એવી રીતે. એટલે 5 તો આંગળી હોય, 15 હાડકા એ અને બીજા આજુબાજુ એટલું બધું ઝીણું નાનું મેનેજમેન્ટ હોય. એટલે એક એનો એક્સરે પાડવામાં આવે છે. એના 2 કે 3 પ્રકારના એક્સરે થતા હોય છે. એટલે સાદો સિમ્પલ 100 કે 2.5 ખર્ચમાં કે 300 રૂપિયાના ગામ ને સિટી પ્રમાણે આધાર હોય એક્સરે નો ખર્ચ. તો એ પ્રમાણે એક એક્સરે ની તપાસથી એ સાદું અને સરળ, એમાં 2 રીતે તપાસ થાય. જો વૈદ્ય કે ડોક્ટરને એવું લાગે કે મારે આનો 2 એંગલથી ફોટો લેવો છે
તો કોઈ પણ વસ્તુને જોતી વખતે બે એંગલ હોય, એન્ટિરિયર પોસ્ટિરિયર એટલે આગળથી પાછળની તરફ, અને લેટરલ વ્યૂ આવે એટલે સાઈડની બાજુથી એને જોવું છે. તો ઘણી વખત એ હાડકું વધેલું હોય તો એન્ટિરિયર પોસ્ટિરિયર ના દેખાય ને લેટરલ સાઈડથી દેખાય. તો એપીલેટરલ તરીકે એક્સરે પાડવામાં આવે તો ડબલ એક્સરે થાય એટલો ખર્ચો થાય. અને બીજું કે લોહીનો રિપોર્ટ કરાવવો હોય તો આરએ ફેક્ટર છે, યુરિક એસિડ છે, સીબીસી છે, ESR છે, CRP છે, આટલી કેટલીક પ્રારંભિક તપાસ કરવામાં આવે તો આમાંથી એક રોગનું નિદાન થાય. અને આ બધું જે છે ને હું માનું છું ત્યાં સુધી પ્રાથમિક ખર્ચમાં થઈ શકે એવું છે કે 800 થી 1000 રૂપિયાના ખર્ચમાં પણ આનું નિદાન કરવું હોય તો કરી શકાય. વૈદ અનુભવી હોય તો ખર્ચ વગર પણ પોતાની રીતે નિદાન કરી શકે. જી બિલકુલ રાજેશભાઈ, અનુભવ હોવો પણ એટલો જ જરૂરી બને છે. આપીને ખૂબ સચોટ માર્ગદર્શન દર્શક મિત્રો સુધી પહોંચાડ્યું. જ્યારે પણ એડીમાં દુખાવો થાય છે તો ઘણા દર્દીઓની ફરિયાદ રહે છે કે તેમને એડીથી લઈ અને આખો પગ ખેંચાઈ રહ્યો છે. તો ઘણા દર્દીઓની ફરિયાદ એવી રહે છે કે તેમને ફક્ત ગોઠણ સુધીનો એડીથી ભાગ દુખાય છે. આવી ફરિયાદો જ્યારે આપણને જોવા મળે છે, કયા કારણોસર હોઈ શકે છે એ વિષય પર આપણે માહિતી આપી, પર જ્યારે પણ આટલો બધો દુખાવો થાય છે તો એવા સમયમાં ગરમ પાણીનો શેક કરવો શું યોગ્ય કહેવાય? ચોક્કસ કરી શકાય, પણ કેટલીક વસ્તુને ધ્યાનમાં લેવું જોઈએ. સામાન્ય રીતે તે જે પ્રશ્ન કર્યો કે ઢીંચણની કે ગોઠણની પાછળના ભાગેથી શરૂ કરી અને પગની એડી સુધી દુખાવો થતો હોય તો મહત્વની વસ્તુ એને પિંડીનો ભાગ કહેવાય. આયુર્વેદમાં એને જંઘા તરીકે ઓળખવામાં આવે. તો એ જે છે ને એ એના પાછળના ભાગે એટલે પિંડી એટલે પાછળ જંઘા પૃષ્ઠ કહેવાય. તો એ ભાગમાં કળતર થતી હોય તો 2 કે 3 કારણો અત્યારે મહત્વના જોવા મળે છે. એક પહેલી વાત છે કે વિટામિન B12 ની ખામી હોઈ શકે. આરો પ્લાન્ટ બહુ આવ્યા એટલે ક્ષાર આપણા જીવનમાંથી જતો રહ્યો એટલે કારણે વિટામિન B નું શોષણ ના થાય અને તકલીફ થાય એટલે ઘરે ઘરે વિટામિન B ની ખામી સર્જાઈ રહી છે. તો વિટામિન B12 ને કારણે પણ પિંડીઓમાં કળતર થઈ શકે છે. બીજી એક વસ્તુ કે જે વ્યક્તિને ઉભા રહેવાનું, શ્રમ કરવાનું, ચાલવાનું એવું વધારે કાર્ય એવો વ્યવસાય હોય તો સતત ઉભા રહેતા ને એવા લોકો જે હોય એમના લોહીના પરિભ્રમણની ને એની તકલીફ થતી હોય તો એને કારણે પણ થાય. કેટલાકમાં સ્નાયુ ખેંચાઈ જવાના કારણે થઈ શકે. તો કયું કારણ છે એનાલિસિસ કરી અને એમાંથી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ચોક્કસ. અને પણ આ ટાઈમિંગ પણ હોઈ શકે, ટૂંકા ગાળા પૂરતું પણ એ તકલીફ હોઈ શકે. ધ્વનિ તારો અવાજ નથી આવી રહ્યો. ધ્વનિ તારો અવાજ નથી આવી રહ્યો. રાજેશભાઈ હવે આવે છે અવાજ? હવે આવે છે અવાજ? આવી ગયો. જી જી પરાગભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આગલા પૂછ્યું કે સાહેબ આવે આગલા પરાગભાઈ, આપને વિનંતી રહેશે કે આપ ટીવીનો અવાજ બંધ કરીને ફોન કરો જેથી આપના પ્રશ્નની રજૂઆત અમે સ્પષ્ટપણે સાંભળી શકીએ. અને ટીવીનો ઘણો પડઘો પડતો હતો તેથી આપનો ફોન ડિસ્કનેક્ટ થયો છે. રાજેશભાઈ, સૌથી વધારે આપણે જોઈએ એડીમાં જ્યારે પણ દુખાવો થાય છે એક ફરિયાદ સામાન્ય રહે છે કે તેમનાથી ચલાતું નથી. પ્રશ્ન એ થાય છે કે આ એડીનો દુખાવો જ્યારે પણ થાય છે ઘણી વખત કહેવાય છે કે કેલ્શિયમની કમીના કારણે થઈ રહ્યો છે. તો આવા બધા જે ભિન્ન કારણો છે, આવા ભિન્ન કારણોના તારણ પણ ઘણા બધા નીકળતા હોય છે. ત્યારે એડીનો દુખાવો જ્યારે એક લિમિટ કરતા વધી જાય છે એવા સંજોગોમાં આપણે કઈ રીતે આગળ પગલા લેવા જોઈએ? પ્રશ્નમાં આગળ વધીએ તે પહેલા એક કોલર મિત્ર છે. હેલો જી અશ્વિનભાઈ, જણાવો. બોલો. જી સર, એમનો પ્રશ્ન એમ છે કે તેમના પગની નસો ખેંચાય છે. હા, પણ પગની નસો એટલે બંને પગની કે એક જ પગની? ખાલી પગની, પણ અમુક ટાઈમે બીજા પગમાં બી થોડું રાતે આગળ થોડું બેસું ત્યાં થાય છે. બરાબર, એટલે પગની પાછળ તમને સાંભળો, તમારો એકદમ સીધી સાંભળો અને ટુ ધી પોઈન્ટ જવાબ આપજો. કમરના ભાગેથી દુખાવો શરૂ થાય છે કે ઢીંચણ?
કમરના ભાગેથી દુખે છે? હા, પહેલા દુખાવો હતો, અત્યારે કમર બરાબર. પગ સુધી નથી. ઓકે, ખાલી પંજાના ભાગમાં જ દુખે છે? ચાલવામાં તકલીફ પડે છે? ખાલી પંજામાં જ. ખાલી પંજામાં દુખે છે. હું 2 ગોળી લખાવું છું, તમે 2 ગોળી લેજો, તમને ચોક્કસ ફાયદો થઈ જશે થોડા દિવસમાં. બરાબર? ચાલવામાં કે રનિંગમાં કદી તકલીફ નથી પડતી. ઓકે, ચાલવામાં ને એમાં બધામાં કોઈ તકલીફ નથી પડતી? પંજાબની ભાગમાં જયારે આટલું સુધો. હલો જી જણાવો આપ આપનો પ્રશ્ન. હલો. હા, બોલો. હા જી, આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણો. જી ઝડપથી રાજેશ. બોલ્યું. હા, હવે ફોન કપાય છે, હું એમને જવાબ આપું છું. એમને આપણે 2 પ્રકારના ઔષધો સૂચવીએ છીએ. એક મહાવાત વિધ્વંસ રસ અને બીજી રાસનાદી ગુગળ. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે લેવાની ભલામણ કરીએ છીએ અને કદાચ 2-1 મહિના સારવારથી એમને બહુ સરસ ફાયદો જોવા મળશે. જી રાજેશભાઈ, આપણી સાથે બીજા એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. જી નમસ્કાર. પરાગભાઈ, હા પરાગભાઈ, જણાવો આપનો પ્રશ્ન. પેલા આપણે પ્રશ્ન પૂછ્યો, ત્યારે તો તમે આગાહી પૂછ્યો પૂછ્યો. આજે હું પ્રશ્ન પૂછું છું કે લીવર, પ્રોસ્ટેટ અને કિડની એ 3 વસ્તુ બહુ અગત્યની વસ્તુ આપણા શરીરમાં છે. તો એ કિડની, પ્રોસ્ટેટ અને લીવર એ શું કામ કરે છે, કેવી રીતે ખરાબ થાય છે અને એ કેવી રીતે ખરાબ થાય છે, સારું કરવા માટે કેવી દવા અને કેવો ખોરાક ખાવો પડે અને એના ખરાબ થવાથી આપણે શરીરમાં શું અસર થાય, તો જે સાહેબને પૂછો ને આ વખતે ચોક્કસ કહેજો. અવશ્યથી પરાગભાઈ, આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. જી ડોક્ટર. હા, ઘરે એમને એટલો મોટો પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ તો હોય, પણ સમય તો કલાકો ઓછા પડે, કેમ કે એમાં ફક્ત લીવરના નિષ્ણાતો થાય, એમડી થવાય, જે વિષયમાં 3 વર્ષ સુધી ભણવામાં આવે એટલા બધા રોગોને એટલું બધું વર્ણન છે. એટલે કહેવાનો મતલબ એ છે કે લીવર, પ્રોસ્ટેટ અને કિડની 3 આપણા શરીરના વાઇટલ ઓર્ગન છે. એના વગર એકે વગર ચાલે નહીં. તમે ખાધેલું છે, તમે ધારો કે જઠર છે ને પ્રાથમિક ખોરાક પચાવી શકે, પછીનું થોડું ઘાટું ખાધું હોય ને તો લીવર પાચકરસની જરૂર પડે, એનાથી વધારે ચરબીવાળા પદાર્થો ખાધા હોય તો પીછે પડે. પણ લીવર તો એવું જોરદાર અવયવ ભગવાને બનાવ્યું છે કે તમે બધું ઝેર લીધું છે તો ઝેર પહેલું સીધું થઈ અને એને લીવર પાસે જવું પડે, અને લીવરે એને બાય ડિફોલ્ટ એવું ભગવાને સોફ્ટવેર બનાવ્યું છે કે બધું ઝેર પોતાનામાં લઈ લે. એને અનેક પાચક રસો, કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ ને પચાવવાનું કાર્ય એનું છે. કેટલા પ્રકારના, સેંકડો પ્રકારના, 100-200 જાતના એન્ઝાઇમ્સ એ લીવર બહાર કાઢે છે. એટલે એ સાચવવું જોઈએ. દારૂ પીવાથી ને અનેક એવા રોગોથી બગડી શકે. લીવર ફેલ થાય ત્યારે બહુ જ તકલીફ થાય છે. અને બીજું કે 60-70% લીવર ફેલ થાય ને ત્યાં સુધી વ્યક્તિને ખબર ના પડે, એટલે અંધારામાં રહે છે. એટલે સાચવો અને રીતે ધરો. કિડની 1 મિનિટ એના વગર એ ના ચાલે. એસિડિક કચરો આપણા લોહીમાંથી બહાર કાઢે, સતત પેશાબનો પેદા કર્યા કરે છે અને અનેક એવી દુખાવાની ગોળીઓ, ઝેરી પદાર્થો, કેમિકલને કારણે કિડની ખરાબ થઈ શકે છે. એટલે એને સાચવવું જોઈએ, કુદરતની નજીક રહેવું જોઈએ. અને પ્રોસ્ટેટ જે છે મોટે ભાગે 50-55 વર્ષ પછી પુરુષોને થાય છે. પ્રોસ્ટેટ એ પુરુષોમાં આવેલી પુરુષ ગ્રંથિ છે. એ ચિકાસનો સ્ત્રાવ કરાવે છે કે જે વીર્યમાં રહેલા શુક્રાણુઓ જીવતા રહી શકે. પણ એ પ્રોસ્ટેટ વધે ત્યારે તકલીફ કરે અને એ પ્રોસ્ટેટ વધીને કેન્સર પણ થઈ શકે, સાદી પ્રોસ્ટેટની પણ થાય. એ વ્યક્તિ અલગ અલગ છે. આપણે આ વિષયોને આવનારા એપિસોડમાં એક આખા એપિસોડના ભાગ તરીકે લઈશું, એટલે અત્યારે ટૂંકમાં આટલું જણાવ્યું છે. જી રાજેશભાઈ, આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હા જણાવો. અવાજ નથી સંભળાતો. જી ફોન ચાલુ રાખો. રાજેશભાઈ, આપણી સાથે જે કોલર મિત્ર જોડાયા છે તે આપણી સાથે અગાઉ જોડાયા હતા અને તેમને
ગેસની તકલીફ હતી, તેથી આપે જે દવાઓનું સૂચન કર્યું હતું એ દવાઓ તેમને લીધી, પરંતુ તેના કારણે તેમને ગેસ વધુ થતો હોય અને પેટ ફૂલતું હોય એવું લાગે છે. હા, એમને દવાઓના નામ બોલશો, કયા કયા લેતા હતા તમે? કઈ કઈ દવા લેતા હતા? ભાસ્કર લવણ ચૂર્ણ અને શિવાક્ષાર ચૂર્ણ. હા, એમાં લઈ શકાશે, વાંધો નહીં આવે. એમને ક્યારે પેટમાં બળતરા કે એવું કઈ થાય છે? ઓકે સર, તેમને આખા શરીરમાં કોઈ તકલીફ નથી થતી, ખાલી પેટના ભાગમાં જ તકલીફ રહે છે. હા, સમજી ગયો, પણ એમનું સ્પીકર કરાવો ને એમને. તમે બોલો ફરીથી, એક વાક્ય બોલી જાઓ, તમારે શું તકલીફ થઈ રહી છે? અને પેલા મેં તમને પૂછ્યું હતું, મારા આખા શરીરના ભાગમાં બધે ગેસનો ભરાવો થતો અને આ જ્વર ચાલુ કર્યા પછી ભરાવો બધેથી બંધ થઈ ગયો, ખાલી પેટની અંદર જ ભરાવો થાય છે. ઠીક છે, હવે તમે દવા ચાલુ રાખો. અને ગોળી આપેલી હતી ને તમને પાવડરની સાથે? હા, ઓકે, હા બરાબર છે. તો હું 2 ઔષધોનો પણ ઉમેરણ કરું છું. તમે ટીવી ઉપર અવાજ સાંભળો. જી રાજેશભાઈ. એમનો આપણે પહેલા પણ 2 વખત પ્રશ્નનો જવાબ આપેલો છે. આમાં કેવું થાય કે કેટલાક લોકોને વર્ષો સુધી એકનો એક રોગ હોય ને તો ખૂબ એના લક્ષણો વધે. એટલે આમાં કેટલીક પરિસ્થિતિ તો એટલી બધી થાય કે વ્યક્તિ જયારે દબાવે ને કોઈ પણ સ્નાયુના ભાગે, શરીરના કોઈ ભાગે, તો પણ એને ઓડકાર તરત આવી જાય. એટલે એટલી વધેલી હોય તો એનો મતલબ એવો થયો કે 8 થી 10 વર્ષ આ રોગ શરીરમાં રહ્યા પછી આ તકલીફ થાય, એમને નથી થતી હોતી. અને વ્યક્તિ એની ઉપેક્ષા કર્યા કરે છે, અથવા પોતાની મરજીથી મટાડવું છે પણ કુદરતી રીતે એને નથી મટાડવું, તો આ રોગ એનો રીતે વધ્યા કરે. આમાં વસ્તુ એ છે કે આટલી તકલીફ હોય તો હંમેશા ગરમ પાણી પીવો. આખો દિવસ સહેજ સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીશો તો સારું રહેશે. એવું પરિવર્તન કરો. તમને સૂંઠ ગરમ પડતી હોય તો જોડે થોડું જીરું નાખો, તો સૂંઠ અને જીરું બંને નાખી અને ઉકાળેલું પાણી તમે પી શકો છો. નંબર 2, આમ પાચન વટીની 2 ગોળી લેવાની છે, અને એની સાથે હિંગુ વચાદીની પણ 2 ગોળી લેવાની. બંને 2 ગોળી લઈ અને ઉપર એમને પાવડર જે લખાવ્યો છે એ લેવાનો છે. એટલે ડોઝ વધારવાની જરૂર છે. રોગનું જોર વધારે છે તો આપણે ઔષધનું પણ જોર વધારવું પડે. અને જમ્યા પછી ચિત્રકાદી વટી જે છે 2 ગોળીને બદલે એમને 3 ગોળી આપણે ચૂસવાની ભલામણ છે. આટલો જવાબ. જી રાજેશભાઈ, વધુ એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હા, જણાવો આપનો પ્રશ્ન. જી હા, બોલો. હા, જણાવો આપનો પ્રશ્ન. જી અવાજ નથી આવી રહ્યો. અશુકાવટી લખી આપી હતી. કોલર મિત્રને વિનંતી રહેશે કે તેઓ ફરીથી જોડાય. તેમનો અવાજ ઘણો તૂટક આવે છે, તેથી કોલર મિત્રને વિનંતી રહેશે કે તેઓ ફરીથી જોડાય. રાજેશભાઈ, આપણે જોઈએ તો B12 ની કમીના કારણે ઘણી વખત B12 ની કમીના કારણે ઘણી તકલીફો થતી હોય છે. તો તેના કમરના ભાગથી એડી સુધીમાં જો સ્નાયુઓનો દુખાવો રહે તો આ વસ્તુ શું શક્ય બની શકે છે? હા, પણ B12 ની ખામી હોય તો કમરના ભાગે એવું નહીં, આખા શરીરમાં પણ થાક લાગે વ્યક્તિને. થોડું કામ કરે અને થાકી જાય છે. સૌથી વધારે કળતર જે છે પગના ઢીંચણથી નીચે પગની એડી સુધી જે પાછળનો ભાગ હોય એ જે છે એ દુખાવો થતો હોય, રાત્રિના સમયે વધી જાય છે. આ લક્ષણો હોય તો એના કારણે હોઈ શકે છે. હવે કોઈ નસ ખેંચાતી હોય તો પણ તકલીફ થઈ શકે, B12 ની ખામીને કારણે પણ થાય. એટલે એ સૂક્ષ્મ ભેદ હોય છે ને, થોડા પ્રશ્નોત્તરીથી દરેક વ્યક્તિ એનું કારણ અલગ હોય તો એને એનાલિસિસ કરવું પડે. પણ એ તકલીફ થાય તો કમસે કમ હું એવું કહું કે B12 ની ખામી જો તમને આવી હોય તો વર્ષો સુધી કેટલા એવા દર્દીઓ જોયા છે કે ઇન્જેક્શન લે, ટેબ્લેટ લે, પણ છતાં એ હંમેશા ફરીથી પાછી 4-6 મહિનામાં તકલીફ થાય છે. કે બહારથી તમે લીધું તો એ વપરાઈ ગયું, તો શરીરમાં તો કઈ રીતે લાવશો તમે? તો એ લોકો એવું કહે છે કે તમે નોનવેજ ખાઓ. નોનવેજ ખાવાની જરૂર નથી. આપણા પૂર્વજો, બાપદાદાઓ બધા જે છે એ આવી રીતે જીવન જીવેલા જ છે. આરો પ્લાન્ટને હટાવી અને એક દિવસમાં તમે 10 ગ્લાસ પાણી પીતા હો તો 5 ગ્લાસ ભલે આરો પ્લાન્ટનું પીવો, અને બીજું નર્મદાનું અથવા તો તમારે કોર્પોરેશનનું જે પાણી આવતું હોય
એને સારી રીતે ફિલ્ટર કરી ગાળી અને તમે પાણી પીશો તો વિટામિન B12 એમનેમ સારું રહેશે, એટલા માટે કે અંદર ક્ષારવાળા થોડા જવા જરૂરી છે. 350 થી 400 ની આસપાસ ક્ષારવાળું પાણી હોવું જોઈએ. આરો પ્લાન્ટની અંદર 100 હોય છે, એ નુકસાન કરી શકે. જી બિલકુલ. રાજેશભાઈ, આપણે આગળ વધીએ તે પહેલા વધુ એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો. હેલો. હેલો, જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? મારું નામ ધ્વનિ છે અને હું અમદાવાદથી વાત કરું છું. જી ધ્વનિબેન. હા, મને એડીની અંદર દુખાવો થાય છે. ડોક્ટરને બતાવી તો પ્લાન્ટર ફેશિયા કહે છે અને ઘૂંટીની આસપાસ સોજો રહે છે. ઓકે, ઘૂંટીમાં સોજો રહે છે અને પગના આખા તળિયામાં દુખે છે. પગના ચેપથી ચેપ સુધી ખેંચાય છે અને આખો એડીમાં ભાગ સોજો ખેંચાય આવી છે. ગયો છે. ઓકે, તમે ચપ્પલ વગર ફરી શકો અથવા ખરબચડી જમીન હોય, રોડ હોય, કાંકરાવાળી જમીન હોય તો વધારે તકલીફ થાય છે. નહીં, હું Okay. ડોક્ટર સ્લીપર કરીને જ કરું, ફેશિયલ નથી કરી શકતી. હા, એટલે મારી દ્રષ્ટિએ તો તમે છે ને કુશનિંગ વાળા સ્લીપર તમારે પહેરવા જોઈએ, પોચા હોય એવા, કે જેથી કરી અને જે સ્નાયુ ઉપર સોજો આવ્યો છે, પ્લાન્ટર ફેશિયા જે હોય એમાં સોજો આવે એટલે પ્લાન્ટર ફેસાઇટિસ કહેવાય. તો એ જે છે એને તમારે સોફ્ટ કુશનિંગ થવું જરૂરી છે. એટલે એકદમ પોચા સ્લીપર તમારે 2 થી 3 મહિના માટે ખાસ ધ્યાન રાખો, એવી રીતે પહેરો. ઠંડકમાં પગ ન રહેવો જોઈએ. ઠંડકમાં રહેશે તો તમને વધારે જકડાશે, સંકોચાશે ને તમને વધારે ખેંચાવાની અનુભૂતિ થઈ શકે, દુખાવો વધારી શકે. તો ઠંડા પાણીમાં રહેવાનું થતું હોય તો એવી રીતે તમે કઈ કરો કે કોઈ પ્લાસ્ટિકના મોજા કે એવું કંઈક પહેરી અને પછી તમે કુશનિંગ વાળું તમે સ્લીપર પહેરો છો તો તમને ઘણી રાહત થઈ શકે છે. ઔષધોમાં હું તમને સૂચવું છું, એક તમારે તેલ જે લેવાનું છે એ ક્ષીરબલા તેલ નામનું એક ઔષધ આવે છે, પગના તળિયામાં તમારે માલિશ કરવાની છે. માલિશ કરી અને હળવો શેક કરી શકો. શેક માફક ન આવે તો ટાળી પણ શકો છો. અને 2 ઔષધો લેવાની હું ભલામણ કરું છું. એમાં સૌથી પહેલું છે ચંદ્રપ્રભાવટી અને બીજું એક છે પુનર્નવાદી ગુગળ. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળી દેવા. ઓકે, થેન્ક યુ. જી રાજેશભાઈ. રાજેશભાઈ, જ્યારે પણ આ એડીનો દુખાવો થતો હોય કોઈ પણ કારણોસર, તો હવે એમાં આપણી પાસે આયુર્વેદ એક એટલું બહોળો કહેવાય વિષય છે જેમાં આપણી પાસે તમામ રોગોની દવા હોય છે. તો એડીના દુખાવામાં આપણે આયુર્વેદની દ્રષ્ટિએ કયા પ્રકારે દવા કરી શકીએ? ચોક્કસ. એને જો સૌથી મહત્વનું એક છે કે વાત કંટક, એટલે વાયુ વધવાને કારણે અને એને કારણે બીજો હાડકું પણ વધી શકે, બીજા જે કાંટો ભોંકાતો હોય જે અનુભૂતિ કરાવે એ રોગ એટલે વાત કંટક, આવો શબ્દ લખ્યો છે. બરાબર છે. તો એની ચિકિત્સા કરવાની છે. અને બીજું કે પગના તળિયામાં સ્નાયુ શોથ થતો હોય તો સ્નાયુ શોથની ચિકિત્સા કરવાની છે. અને ધારો કે વાત રક્ત નામનું છે, બળતરા થતો હોય તો એની ચિકિત્સા કરવાની છે. પણ પહેલું વાત કંટકની હું શરૂઆત કરું તો એરંડાના મૂળ અને એરંડાના પાંદડા એ એડીના દુખાવામાં બહુ જ ઉપયોગી છે. આમાંથી લગભગ મોટા ભાગની ફરિયાદો જે છે, કારણ જે એ બધામાં ઉપયોગી સાબિત થઈ શકે. તો એ જે છે એરંડાના મૂળને પીવાનું છે. એરંડાનું મૂળ હોય, ધારો કે કોઈ ગામડામાં રહેતી વ્યક્તિ હોય તો ખૂબ એરંડા થતા હોય, એના મૂળિયા કાઢી લઈ અને એનો રસ કાઢીને પણ એ લગભગ 4 ચમચીની માત્રામાં પી શકે. અથવા સુકવણી કરેલું છે તો એરંડાના મૂળની સુકવણી કરી નાના નાના ટુકડા કર્યા હોય ચૂંદી નાખીને અને એને ઉકાળીને પીવામાં આવે તો એનો ઉકાળો પણ બહુ જ સરસ કામ કરી શકે છે. રહી વાત એના એરંડાના પાંદડાની, તો દુખાવો વધારે થતો હોય તો એરંડાના પાંદડા ઉપર એરંડીનું તેલ લેવાનું. એના બીજમાંથી, એરંડાના બીજમાંથી નીકળતું દિવેલ જેને આપણે કહીએ, તો એરંડાના પાંદડા ઉપર જ એ લગાડવાનું. ન મળતા હોય તો ધતુરાના પાંદડા પણ લઈ શકો છો તમે, અથવા પાંદડું પણ લઈ શકો. એરંડો, ધતુરો અથવા આકડો જેનું પાંદડું મળે છે એની ઉપર એરંડીનું તેલ લગાવી અને એને શેકવાનું લોઢી ઉપર. સરસ દુખાવો થાય છે ને ત્યાં દોરીથી બાંધી દેવા. કોરું પાંદડું હોય પેક કરો, પાટો બાંધી દો, કપડું બાંધી દો. એવી રીતે થોડા સમય માટે અને અડધો કલાક માટે રાખો. બીજું એવો છે સરસ્યું અને તલનું તેલ, એ બંને છે. ફક્ત યુરિક એસિડ વધારે આવતો હોય તો સરસ્યું નહીં વાપરવું, બાકીની બધી કન્ડિશનમાં તમે સરસ્યું તેલ વાપરી શકો છો. તલનું તેલ દરેક કન્ડિશનમાં વાપરી શકાય છે. તો એને ગરમ કરી અને એની અંદર માલિશ કરવાની છે એડીના ભાગમાં અને પછી શેક કરવાનો.
શેક એક જ વ્યક્તિએ નથી કરવાનો. આટલા જે આપણે આગળ બધા રોગોના એમાં યુરિક એસિડ એટલે કે બળતરા થતી હોય અને યુરિક ક્યારે થાય અને લબકારા મારે, પેશન્ટ એવું કે સાહેબ અંદર ગુમડું પાકે છે ને એવું થાય, એવી વ્યક્તિઓ શેક ન કરવું, પણ આ બધા ઉપાયો કરી શકે. જી રાજેશભાઈ, એક સામાન્ય ફરિયાદ એ પણ રહે છે કે ઘણી વખત એડીમાં દુખાવો થાય છે તો સાથે ત્યાં સૂજન આવી જતી હોય છે, એટલે કે પગનો જે પેનીનો ભાગ જે હોય છે, ત્યાં જે હાડકા જે હોય છે એ ફૂલી એ બાજુનો જે ભાગ છે એકદમ સૂજી જાય છે અને પગ નીચે નથી મૂકી શકાતો. તો આવી પરિસ્થિતિ હોય તો ઘણી વખત બામ છે એવા બધી વસ્તુઓનો ઉપયોગ કરાય છે, તો એ શું યોગ્ય ગણાશે? હા, વાપરી શકાય છે. બામ એ મૂળ આયુર્વેદની જ કલ્પના છે. મલમની કલ્પના જે હતી ને એ જ પ્રમાણે બનાવેલું છે. એટલે આયુર્વેદમાં રાડ નામની એક વનસ્પતિ થાય, એનો ગુંદર હોય છે અને એવી રીતે અલગ અલગ બીજી પણ વનસ્પતિઓ આવે છે અને એની સાથે એને મિશ્ર કરીને મલમ, મલહર શબ્દ છે, મલમની કલ્પના છે એ એનો પણ અલગ અલગ મલમ આવી શકે છે. ટ્યુબ જમાનામાં આપણે ઓઇન્ટમેન્ટ ક્રીમ ટ્યુબ કહીએ છીએ, એ આ જ વસ્તુની પરિકલ્પના છે. પણ આયુર્વેદ છે ને કોઈ કેમિકલ કમ્પાઉન્ડ નથી, 100% કુદરતી વસ્તુ છે. શરીરમાં જશે તો ક્યાંય નુકસાન કર્યા વગેરે ફાયદો કરી શકે. હું એવું માનું છું કે બામ છે લગાડી શકાય, પણ જો આયુર્વેદ પદ્ધતિથી બનાવેલું હોય ને અને મલમ કલ્પનાથી બનાવેલું હોય તો એ વધારે સારું રહે. જી રાજેશભાઈ, એક અંતિમ પ્રશ્ન એ થાય છે કે પંચકર્મ આમાં કઈ રીતે ઉપયોગી છે, એ વિષય પર પણ માહિતી આપશો? ચોક્કસ. એમાં બે રીતે પંચકર્મ ઉપયોગી થાય છે. પહેલું છે રક્ત મોક્ષણ. રક્ત મોક્ષણની એક એવી સરસ પરિસ્થિતિ છે કે એમાં જડોકા દ્વારા, જડો એટલે એક પ્રકારનું પાણીમાં થતું જંતુ છે, તો એ જે છે એ એની અંદર એવો ગુણ છે કે અશુદ્ધ લોહીને ચૂસી લે છે. એટલે ખરજવું ને એવા બધા રોગોમાં પણ ઉપયોગી છે અને સાથે સાથે કેટલાક એવા રોગો છે કે જે આના એડીનો દુખાવો તો એમાં ઉપયોગી થઈ શકે છે. બીજું એક આવે છે એને રક્ત મોક્ષણ માટે વેદ કરવાનો છે, તો એ વેદ પણ થઈ શકે, શિરાવેદ. સાથે સાથે અગ્નિકર્મ નામની ચિકિત્સા અત્યારે ખૂબ ચાલી છે. તો બધા પ્રકારના એડીનું હાડકું વધતું હોય આવો એટલે અત્યારે હાલ કેટલીક મિનિટોની આ જે પંચકર્મ છે ને ખૂબ ચાલ્યા છે અને પંચકર્મ અને પ્રતિષ્ઠા પણ મળી રહી છે. અગ્નિકર્મ કાર્ય કરતા હોય, વિધ કર્મ કરતા હોય, આવું આ કર્મો જે છે એડીનો દુખાવો ખૂબ સરસ ઉપયોગી સાબિત થાય. સાથે સાથે બીજું છેલ્લું પંચકર્મ એવું છે, એમાં માલિશ કરી અને નાડી સ્વેદ કરવો. એટલે કુકરની અંદર એવી વનસ્પતિ નાખી હોય ને એનો વનસ્પતિનો જ વરાળીઓ શેક લેવાનો, એ ભાગ એ પણ તરત જ દુખાવામાં રાહત આપી શકે. આ બધા પંચકર્મ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને મહત્વની વસ્તુ, આભ્યંતર ઔષધો એના વૈદ્યને મળી અને રોગનું નિદાન કરાવીને કરાવવામાં આવે તો એ ચોક્કસથી આ રોગમાં ફાયદો થઈ શકે છે. ખાસ કહું કે કબજિયાત રહેતી હોય તો રાત્રે સૂતી વખતે એરડીનું તેલ પણ પીવામાં આવે ને તો એ પણ એ એડીના દુખાવાને મટાડવાનું કાર્ય કરી શકે છે. જેને પગના તળિયામાં સ્નાયુ ખેંચાઈ ગયા હોય, સોજો આવતો હોય, લાલાશ થતી હોય અને ખુલ્લા પગે ન ચાલી શકતા હોય તો એવા લોકો સ્લીપર પહેરવા, કુશનિંગ થવું જોઈએ. એટલે સ્નાયુ ઉપર જે દબાણ આવે છે ને, જે સરફેસ પર તો એવી વ્યક્તિઓએ ખાલી પોચા સ્લીપર પહેરશે ને તો પણ એમને ઘણી રાહત થઈ જાય છે. આ કેટલાક માઇનોર ઉપાયો છે. પાણી જાળવું એ પણ સરસ ઉપાય સાબિત થઈ શકે. રાજેશભાઈ, એક અંતિમ કોલર મિત્રોનો કોલ લઈ લઈએ, ત્યારબાદ આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ. હેલો. હેલો. હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હું રમણભાઈ બોલું, સાબરકાંઠાથી. હા રમણભાઈ. હવે સાહેબે મને અશોકની હતી અને ચંદ્રકલા રસ લખીને આપી, જે મને મટી ગયેલ છે. હા, મને સાહેબે અશોકની હતી અને ચંદ્રકલા રસ આપી હતી. અને એમનો ખૂબ ખૂબ આભાર. મને મટી ગયું, ચાલુ રાખી કે બંધ રાખ? ચાલુ રાખ્યું. અત્યારે સેજ પણ બળતરા થાય છે તમને? ખૂબ ખૂબ આભાર, મને મસા મટી જાય.
એ ગોળી ચાલુ રાખી આપનો પણ બંધ કરી દઉં. તમને અત્યારે બળતરા થાય છે કે નથી થતી? ના નથી જતી, કમ્પ્લીટ મટી ગયું. ઓકે, તો બસ હવે ના, બંધ ના, કરી ના. દેવાની છે તમારે ઔષધો, તો ન લો તો ચાલે. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. અમને પણ દર્શક મિત્રો આવી રીતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરે છે, તો અમને પણ કાર્ય કર્યાનો ના, શ્રેષ્ઠ કાર્ય કર્યાનો સંતોષ મળતો. બરાબર. ઓકે, તો તમને જે રાજેશભાઈ, રમણભાઈએ એવો ઉલ્લેખ પણ કર્યો છે કે તેમને સામાન્યતઃ બળતરા થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ પ્રોગ્રામ આપો ને એનો આભાર. ભગવાન થેન્ક યુ, આપનો પણ આભાર. બસ આપના આશીર્વાદ. જી બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આપે ખૂબ જ ઉપયોગપૂર્ણ માહિતી સૌ દર્શક મિત્રોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું અવાજ નવા વિષય સાથે. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તદુપરાંત સોશિયલ મીડિયા પર પણ જોઈ શકો છો. આજના કાર્યક્રમમાં મને રજા આપો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.